નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આજે છે તારીખ 25મી જૂન અને ભારતીય ઇતિહાસમાં આ તારીખની વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ આ તારીખ છે. અને આ તારીખ એટલે આપણે જ્યારે યાદ કરીએ ત્યારે એક કાળો દિવસ તરીકે આપણે એને યાદ કરીએ છીએ. બંધારણની હત્યા કરી હોય, સંવિધાનની જે હત્યા થઈ હતી, આ દિવસે એક કલંકિત દિવસ આપણે કહી શકીએ. અને દર વર્ષે એટલે કે 1977થી આપણે વાત કરીએ તો આ દિવસ આ રીતે તેને આપણે યાદ કરીએ છીએ. ભારતીય ઇતિહાસમાં જે કટોકટીનો આ દિવસ તત્કાલીન જે ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા જે ઇમરજન્સીની જે જાહેરાત કરવામાં આવી, જે લાગુ કરવામાં આવી અને જે બંધારણની કલમ 352 મુજબ આ જે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી તેવું પણ કહેવાય છે. ત્યારે એ વખતે કે પ્રકારની કપરી પરિસ્થિતિ હતી. તમામ જે નાગરિકોના તમામ હક્કોની આપણે વાત કરીએ, પ્રેસ મીડિયાની આપણે વાત કરીએ, તમામના હક્કો કે જે પ્રકારે છીનવાઈ ગયા હતા. આ સિવાય જે આપણે વાત કરી નસબંધીની આપણે વાત કરી તો તે પણ એક મોટા પાયે તેનું અભિયાન કે જે ચાલ્યું હતું. આ સિવાય અનેક એવી પરિસ્થિતિઓ હતી જેની આજે આપણે વાત કરવાના છીએ. એ સમયે ખાસ કરીને ઘણા લોકો કે જે વગર વાંકે જેલમાં પણ ધકેલાયા હતા. અને તેના કારણે વાત કરીએ તો શું અસર થઈ ખાસ કરીને ભારતને. અને અત્યારે આપણે જ્યારે 50મું વર્ષ જે એ કટોકટીના સમયને આજે થયું છે, 1975થી વાત કરીએ ત્યારે 2025 સુધીમાં, ત્યારે શું અસર ખાસ કરીને છોડી ગઈ છે આ જે કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ. અને આટલા વર્ષો દરમિયાન ભારતીય ઇતિહાસની આપણે વાત કરીએ તો તેમાં શું અસર છોડી ગઈ છે આ કટોકટી. આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ. અને ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ સોલંકી મારી સાથે જોડાઈ ગયા છે, સંઘ સમર્થક, અને તેમની સાથે છે વરિષ્ઠ પત્રકાર કૌશિકભાઈ મહેતા. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો કૌશિકભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે બ્લેક ડે, જે મેં ઘણા બધા શબ્દો વાપર્યા, આજનો દિવસ આ રીતે યાદ કરે છે. આપ સૌથી પહેલાં આ દિવસને લઈને પ્રતિક્રિયા આપની શું કહેશો? એ ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય એવી રીતે આપણે આ આખા એપિસોડને જોવો જોઈએ. કારણ કે 25મી જૂને મંત્રીમંડળને અંધારામાં રાખી અને કલમ 352 નીચે તમારા મૌલિક અધિકારોને બાજુએ રાખી અને કટોકટીનો એકાએક નિર્ણય કર્યો. અને 21 મહિના સુધી આ બહુ મોટો ગાળો છે. 21 મહિના એટલે બહુ મોટો ગાળો છે. અને 1 લાખથી વધારે લોકોની કોઈ પણ ટ્રાયલ વિના ધરપકડો થઈ. કોઈ મહિનો જેલમાં રહ્યું, કોઈ 1 વર્ષ રહ્યું, કોઈ 1.5 વર્ષ રહ્યું. અને આ આખા સમય દરમિયાન ફખરુદ્દીન અલી અહમદ ત્યારે રાષ્ટ્રપતિ હતા ને એમની પાસે સહી કરાવી લીધી. અને તમે જુઓ કે બીજે દિવસે સવારે છે મંત્રીમંડળની બેઠક મળે છે ને એમાં ઇન્દિરા ગાંધી એની વાત મૂકે છે. પણ ઘણું બધું કટોકટી વિશે લખાયું છે, ઘણા પુસ્તકો છે. પણ એક વાત આપણે નોંધવી એટલે જોઈએ કે જે ઇન્દિરા ગાંધીની ચૂંટણી સામે સુપ્રીમ કોર્ટનો નિર્ણય થયો એના કારણે ક્યાંક ને ક્યાંક ઇન્દિરા ગાંધી થોડી અસલામતી અનુભવતા હતા અને એમણે છેલ્લે આ રસ્તો અપનાવ્યો. પણ તમે જુઓ કે 21 મહિના પછી કટોકટી ગઈ અને 77માં ચૂંટણી આવી અને ઇન્દિરા ગાંધી હાર્યા અને જનતા મોરચાની સરકાર પણ આવી. એટલે જેપીએ જે આખા દેશને જગાડ્યો, જયપ્રકાશ નારાયણ, આ સૌથી મોટો મને લાગે છે આઝાદી પછી સૌથી મોટું આંદોલન તમે ગણી શકો. આ માણસે જે રીતે આમાં 2 ભૂમિકાઓ બહુ નોંધપાત્ર એટલે છે કે ગુજરાતનું નવનિર્માણ આંદોલન, જે મોરબીની એલી કોલેજમાં મેસની ફી ના કારણે શરૂ થયેલું, અને બિહારમાં છાત્ર આંદોલન, આ 2 આંદોલનની પછી આ આખો એપિસોડ શરૂ થાય છે. અને જેપી સંપૂર્ણ ક્રાંતિ એમ કરીને નારો આપે છે અને આખો દેશ સાથે જોડાય છે. અને ઇન્દિરા ગાંધી આખરે ઝૂકવું પડવું છે. પણ એ 21 મહિનામાં જેટલો ત્રાસ વર્તાવાય એટલો વર્તાવાયો સરકારે અને સરકારી તંત્રે. અખબારો ઉપર પ્રી સેન્સરશિપ લાગુ પડી અને કેટલાય લોકોએ, સૌથી મહત્વની વાત એ પણ છે, કેટલાક લોકો ભૂગર્ભમાં જઈ
અને કામ કરતા રહ્યા. એમાં નરેન્દ્ર મોદીનું તમે નામ લઈ શકો કે ભૂગર્ભમાં રહી અને પત્રિકાઓ બનાવીને ચલાવતા હતા, અને પછી એમણે સંઘર્ષમાં ગુજરાત આખું પુસ્તક પણ લખ્યું, બહુ ઘણી બધી ભાષાઓમાં એ ભાષાંતરિત પણ થયું. એટલે આ આખો એપિસોડ તમારે આ રીતે જોવો જોઈએ કે ભાઈ તમે કયા હદ સુધી જઈ અને સત્તાનો દુરુપયોગ કરો છો, અને પછી પ્રજામાં જે એનો અસંતોષ ઉભો થાય છે ને તમારે એ સ્વીકારી અને ગાદી છોડવી પડે છે. આ સૌથી મહત્વની વાત છે. સરકાર સંવિધાન હત્યા દિવસ બનાવે એ અલગ વિષય છે, એનામાં ક્યાંક રાજકારણનો દ્રષ્ટિકોણ પણ હોઈ શકે છે, પણ આખો એપિસોડ એ લોકશાહીનું કલંક હતું. એમાં તો કોઈ મતાંતર હોય જ ન શકે. ઘણા લોકો દલીલો કરે છે કે આ સમયમાં સરકારી તંત્ર એકદમ શિસ્ત આવી ગયું, પ્રજામાં શિસ્ત આવી ગયું, પણ તમે કટોકટીની તરફેણમાં કરતી બહુ નબળી દલીલ છે. એટલે આ આખો કાળો અધ્યાયને તમારે આ રીતે આપણે જોવો જોઈએ. જી દેવેન્દ્રભાઈ, વાત કરીએ સંઘ સમર્થક છો અને ત્યારે એ વખતના સમયે આરએસએસ પર પણ જે પ્રકારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો ઘણી બધી બાબત એના સિવાય પણ હતી. આપની પ્રતિક્રિયા શું છે એ સમયે, અત્યારે જ્યારે યાદ કરીએ છીએ ત્યારે શું કહેવા માંગશો? અનમ્યુટ કરજો. જી. 25 જૂન એ લોકતંત્રની જનની કહેવાય એવા ભારત દેશમાં લોકતંત્રના ગળા પર થયેલો આ કુઠારાઘાત, એક સત્તા પીપાસુ સરમુખત્યારનો દ્વારા કરવામાં આવેલો આ એવો આઘાત હતો જેની પીડા આજે પણ ભારતની જનતાને ક્યાંક ને ક્યાંક ભોગવવી પડી. લાખો લોકો, જેમ કૌશિકભાઈએ વાત કરી, લાખો લોકોને એમનું કારણ શું હતું, એમનો વાંક શું હતો? એમનો ગુનો માત્ર એટલો કે એમણે સરકારના નિર્ણયનો વિરોધ. શ્રીમતી ઇન્દિરા ગાંધીજી, જો એમાં બે વસ્તુ હતી. અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો અને એમાં સાબિત થયું કે ઇન્દિરા ગાંધીએ તત્કાલીન સમયે સરકારી મશીનરીનો દુરુપયોગ પોતાની ચૂંટણી જીતવા માટે કર્યો હતો. એટલે અલ્હાબાદ હાઈકોર્ટે એમને ગેરલાયક ઠરાવ્યા અને પ્રતિબંધ પણ એમના પર લાગ્યો ચૂંટણી નહીં લડવા માટે. અને તો એ દરમિયાન છે બે બાબતો હતી. ઇન્દિરા ગાંધીની સામે બે વિષય હતા. એક ભારતનો સનાતન જે સંસ્કારોનો ઇતિહાસ છે ને એ સંસ્કાર હતા કે જ્યારે આપ પોતે જ, જ્યારે આપણને ન્યાયતંત્ર આપને દોષી ઠેરવે છે ત્યારે આપ સંસ્કારની સાથે રહો. આપણા સંસ્કાર કહે છે કે ન્યાયતંત્રએ તમને દોષી ઠેરવ્યા છે તો તમારે જ્યાં દોષી છો તો એ દોષનો જે દંડ છે એ ભોગવવો જોઈએ. પરંતુ ઇન્દિરા ગાંધીએ ભારતીય સંસ્કારોને ઠુકરાવીને, એને ઠોકર મારીને સત્તા પસંદ કરી. અને સત્તા પસંદ કરવા માટે એમણે તત્કાલીન સમયના ભારતના નાગરિકોના અધિકારો છીનવી લેવાનું જે અધમ કૃત્ય કર્યું એનો વિશ્વના ઇતિહાસમાં જોટો ચડ્યો. અને બીજું, સંજય ગાંધી એ વખતે એવું માનતા હતા કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાને કે આપણે જેલમાં નાખી દઈએ તો આ વિરુદ્ધમાં કંઈ થશે નહીં, કારણ કે એમને ડર જે હતો ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી. એટલે 4 જ દિવસમાં તત્કાલીન સરસંઘ ચાલકજી બાળા સાહેબ દેવરસજીની 30મી જૂને તો ધરપકડ કરી લેવાની. પરંતુ સંજય ગાંધીએ ભૂલી ગયા કે એમણે જે સત્તાનું કેન્દ્રીકરણ કર્યું હતું ને, એ હવે જે લડાઈ જે હતી ને સત્તાના કેન્દ્રીકરણ અને સત્તાના વિકેન્દ્રીકરણ વચ્ચે હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં છેક શાખા અને શાખાથી આગળ વધીને વસ્તીના સ્તર સુધીનું વિકેન્દ્રીકરણ છે. નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા સાથેનું લોકતંત્ર છે. અને લોકતંત્રની સામે એ મા દીકરાના અધિકારવાદી અને ખુદશાહી વચ્ચેની એ લડાઈ શરૂ. અને એ લડાઈમાં અંતે જેનો વિજય થયો એ ભારતીય સંસ્કારોનું અધિષ્ઠાતા ગણી શકાય. અને જેણે ભારતીય સંસ્કારોને આગળ લઈ જવા માટે થઈ અને જેમણે આહેલક જગાવી હતી, યજ્ઞ કાર્ય શરૂ કર્યું હતું, એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ
સ્વયં જ આખું આંદોલન ઉપાડ્યું. જેપી એક વખતે એક બેઠકમાં જ્યારે આદરણીય જયપ્રકાશ નારાયણજી બેઠા હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો અને બધા બેઠેલા અને પરિચય થતો હતો, ત્યારે સંઘમાં જ્યારે પરિચય આપતા હોઈએ ત્યારે પરંપરા છે કે વ્યક્તિ કેટલા સમયથી સંઘમાં છે એટલે સંઘ આયુ કેટલી છે એ બોલે. તો જયપ્રકાશ નારાયણજીને સમજાયું નહીં કે આ સંઘ આવ્યું એટલે શું. તો એમને કહેવામાં આવ્યું કે સંઘ આવ્યું એટલે આટલા વર્ષથી આ સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો છે. તો જયપ્રકાશ નારાયણને પણ આશ્ચર્ય થયું હતું, કારણ કે કેટલાક સ્વયંસેવકોની સંઘ આવ્યું 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, એટલે દાયકાઓથી કોઈ પણ પ્રકારની લાલસા વગર, એક તરફ સત્તાની લાલસાથી દેશના નાગરિકોનો અધિકારો છીનવી લેવામાં આવેલા હતા અને બીજી તરફ એવા સ્વયંસેવકો હતા જે કોઈ પણ પ્રકારની લાલસા વગર સંપૂર્ણપણે નિસ્વાર્થ ભાવે રાષ્ટ્ર ધર્મનું પાલન કરતા હતા અને કાર્યરત. દેશ કેવી રીતે પરમ વૈભવ સુધી પહોંચે એના માટે થઈને કાર્યરત એ સ્વયંસેવકો હતા. એ જે આખી વ્યવસ્થા ગોઠવાઈ, એમાં એક બીજું ઉદાહરણ આપું. રવિન્દ્ર વર્મા, કોંગ્રેસના તો એ વખતે બે ફાળિયા થઈ ગયેલા, કારણ કે કોંગ્રેસ પણ ઇન્દિરા ગાંધીને નહોતી ઈચ્છતી એવું કહીએ તો ચાલે, પરંતુ ઇન્દિરા ગાંધીની સત્તા લાલસાએ એ વખતે કોંગ્રેસના પણ બે ફાળિયા કરી દીધા. એટલે જો કોંગ્રેસ અત્યારે એવું કહે કે ગાંધીજીની કોંગ્રેસ છે, તો આ ઇન્દિરા ગાંધીજીની કોંગ્રેસ છે, મહાત્મા ગાંધીજી વાળી કોંગ્રેસ. એટલે એ જે બીજી જે સંસ્થા કોંગ્રેસ એ વખતે કહેવાતી, એના નેતા હતા રવિન્દ્રજી વર્મા. અને એમને જ્યારે સચિવ પદ આપવામાં આવ્યું ત્યારે એમણે એવું કહ્યું કે જો સંઘના પદાધિકારીઓ મને ડગલે ને પગલે માર્ગદર્શન આપવાના હશે તો હું આ દાયિત્વ લેવા તૈયાર છું. એટલે તત્કાલીન સમયે સંઘની જે ભૂમિકા હતી લોકશાહી સામે અને આ દેશના બંધારણ ઉપર ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસની નેત્રી અને સરમુખ હથિયાર કહી શકાય એ પ્રકારે સરમુખ હથિયારશાહીથી જે દેશના બંધારણ ઉપર જે આઘાત કર્યો હતો, જે હુમલો કર્યો હતો, એ બંધારણને બચાવવા માટે સંઘ કેટલો સંઘર્ષ કરતો હતો. અને એ વખતે પણ કોંગ્રેસ સંસ્થાના પણ કાર્યકર્તાઓને અને બીજા પણ એની અંદર એ સિવાયના પણ વિચારધારાના લોકો હતા, એ બધાને એટલો વિશ્વાસ હતો કે સંઘના પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ જ બંધારણને બચાવી શકાશે અને આ ઇન્દિરા ગાંધીજીની સત્તા લાલસામાંથી દેશને જે મળેલી છે સરમુખ હથિયારશાહીમાંથી છોડાવી શકે. જી, ગૌજીભાઈ, ઘણી બધી વાતો અત્યારે દેવેન્દ્રભાઈ યાદ કરી, એની આગળ આપ યાદ કરવા માંગશો? અને સાથે જે ઇમરજન્સી અને લોકશાહી પર, ભારતીય લોકશાહીમાં જે લાંબા ગાળાની અસરો છે તે એના પછી કઈ કઈ જોવા મળી આટલા 50 વર્ષોમાં આપણે વાત કરીએ તો, અને તેની સાથે રાજકીય પરિદૃશ્ય, આ જે રાજકીય પરિદૃશ્યમાં આપણે જોઈએ તો તેમાં કેવા કેવા ફેરફારો જોવા મળ્યા? એ પેલા આજની પેઢીને ખબર નથી કે કયા એક્ટ નીચે આ ધરપકડો થતી હતી. બે એક્ટ હતા, એક મિસા એટલે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ અને બીજો હતો DIR, ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ. મહત્વની વાત એ છે કે આ આખા એપિસોડ પછી કેટલીક રાજકીય અને સામાજિક રીતે પણ કેટલીક ઘટનાઓ બની. રાજકીય રીતે તમે એમ કહી શકો કે સત્તા પરિવર્તન થયું, આ સૌથી મહત્વની વાત. જેમ જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિનો નારો આપ્યો અને દિનકરની કવિતા રામલીલા મેદાનમાં એ જ દિવસે એમણે રેલી કરી અને કહ્યું કે સિંહાસન ખાલી કરો, જનતા આ રહી હૈ. અને આખા દેશમાં જે આખો જુવાળ એક ઉભો થયો અને 25 જૂને જ એમની ધરપકડ થઈ હતી અને પછી એમની તબિયત બગડેલી ચંદીગઢમાં રાખેલા અને 12 નવેમ્બરે એમને તબિયતના કારણે મુક્ત કરેલા અને કિડનીને બહુ નુકસાન થયેલું. અને એ જેટલું જીવ્યા પછી એ ડાયાલિસિસ ઉપર જીવ્યા. અને ઘણાને નહીં ખબર હોય કે જયપ્રકાશ નારાયણના પત્ની અને ઇન્દિરા ગાંધીના માતુશ્રી, એ બંને વચ્ચે બહુ, પ્રભાવતીજી અને કમલાજી વચ્ચે બહુ અંગત સંબંધો હતો. અને કુવી કપૂરનું જે પુસ્તક છે એમાં જયપ્રકાશ નારાયણ અને ઇન્દિરા ગાંધીના પત્રોનો વ્યવહાર પણ વાંચવા જેવો છે. પણ આ ડાયાલિસિસની ઘટના ઉપર આપણા બહુ જાણીતા વરિષ્ઠ કવિ, હવે નથી, અનિલ જોશીએ બહુ સરસ મજાનું કાવ્ય લખેલું
ને એમાંનું એક વાક્ય હતું કે આખો દેશ ડાયાલિસિસ પર છે. અદ્ભુત હતી આ વાત. પણ તમે જુઓ કે કટોકટી દૂર થઈ પછી કોંગ્રેસમાં ઘણા બધા ફાટ્યા પડ્યા, અને આજે તમે જુઓ કે કોંગ્રેસના કેટલા ટુકડાઓ આપણે જોઈ રહ્યા છીએ. પછી એનસીપી થી માંડીને તૃણમૂલ કોંગ્રેસ સુધી તમે લઈ જઈ શકો. બીજું એ થયું કે પહેલી વાર જનતા મોરચા સરકાર આવી. આ બહુ ઇન્દિરા ગાંધીને હરાવ્યા જે પ્રજાએ, એ જ પ્રજાએ ઇન્દિરા ગાંધીને ફરી ચૂંટ્યા. આ પણ નોંધવા જઈ રહ્યો છે. એ છે અખબારો ઉપરની સેન્સરશીપ. એમાં હું જ્યાં મેં તંત્રી તરીકે છેલ્લે નોકરી કરી એ ફુલછા. જી કૌશિકભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. જી, નેટવર્ક ઇસ્યુ આવી રહ્યું છે. આગળ જે વાત કરીએ, કૌશિકભાઈએ ઘણી બધી વાત કરી અને તેને પણ આગળ આપણે જોઈશું. આપણી સાથે જોડાશે દેવેન્દ્રભાઈ. ખાસ અત્યારની જે યુવા પેઢી છે જેમને ખબર નથી એ વખતનો સમય કેવો હતો, કેવી પરિસ્થિતિઓ આ જ પ્રકારે સર્જાઈ હતી, કેમ આ દિવસને આપણે આટલો કલંકિત દિવસ કહીએ છીએ, જે આજની પેઢીને કદાચ નથી ખબર, તેમને શું કહેશો? એટલે વર્તમાન જે પેઢી છે ને એને એ આજે બહુ બધા લોકો બહુ બધી એક આખી એક જમાત ઉભી થઈ છે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન કહેનારી. તો આજની યુવા પેઢી પણ ક્યારેક એ વેણમાં તણાઈ જાય છે. એમને યાદ રાખવું જોઈએ એ વખતે કોઈ પણ પ્રકારના ફ્રીડમ ઉપર તરાપ મારી અને એને ઇન્દિરા ગાંધીએ લઈ લીધું હતું. એમાંનું એક હતું, જેમ કૌશિકભાઈ વાત કરતા હતા પછી ડિસ્કનેક્ટ થઈ વાત એમની, એ હતી વર્તમાન પત્રો અને પત્રકારોના અને સામાન્ય નાગરિક પણ સત્તાની વિરુદ્ધ બોલી નહોતા શકતા, સીધું મીસા લાગી જતો. એનું એક ઉદાહરણ, બહુ સરસ ઉદાહરણ છે. લાલુ પ્રસાદ યાદવને એ વખતે મીસામાં જેલમાં પૂરી દીધા હતા ને એમને ત્યાં દીકરી જન્મી તો એનું નામ એમણે મીસા રાખ્યું. આ એક બહુ મોટું ઉદાહરણ છે. બીજું મારે કહેવું હતું કે આજની પેઢીને ધ્યાન પર હશે, ઘણા બધાને ધ્યાન પર પણ નહીં હોય, કે ભારતીય બંધારણ ઉપરનો આ જે સૌથી મોટો હુમલો હતો ને, એ કેવળ ભારતીય બંધારણ ઉપરનો જ હુમલો નહોતો, ભારતીય બંધારણના આત્મા ઉપર તો એક બહુ મોટો કુઠારાઘાત થયો. અને એ જે કુઠારાઘાત હતો એના પછી કોંગ્રેસની જે તુષ્ટિકરણની નીતિ ચાલી ને એ સંપૂર્ણપણે અનિયંત્રિત થઈ, અને જેનું પરિણામ એ મનમોહનસિંહજીનું એ વક્તવ્ય છે કે આ દેશના સંસાધનો ઉપર સૌથી પહેલો અધિકાર મુસ્લિમ માઇનોરિટીનો છે. અને એ જે કુઠારાઘાત થયો હતો એ હતો કે ભારતના બંધારણના સંવિધાનના આત્મા એટલે પ્રિએમ્બલ જેને આપણે કહીએ છીએ, એમાં દેશના બંધારણના પ્રિએમ્બલની અંદર સેક્યુલર શબ્દ અને સમાજવાદી શબ્દ, આ બે શબ્દ વધારાના જોડી દેવામાં આવ્યા. અહીંયા જોડી દેવામાં આવ્યા એટલું જ નહીં, અહીંયા એટલી નિર્લજ્જતા પૂર્વક આ જોડવામાં આવ્યા કે એમાં એ રીતે પણ ન જોડ્યું કે આ શબ્દો ક્યારે જોડાયા છે એ પણ ન કરવામાં આવ્યું. એમાં એનો એ જ સમય જે દિવસે ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું એ જ દિવસ જેમનો તેમ રહ્યો. એટલે જેને કહીએ ને આપણે પાછલી અસરથી સ્વીકારાય એ રીતે કરી દીધું. એટલે આજની પેઢીને તો બધાને એવું જ લાગે કે આ જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે જ આ શબ્દો એમાં. હકીકતમાં તો એ કટોકટી વખતે જ્યારે વિપક્ષ જ નહોતો, એક તો પાર્લામેન્ટની કોઈ પરમિશન નહોતી, પાર્લામેન્ટ બોલાવીને ઇન્દિરા ગાંધીએ કેબિનેટને પણ, બીજા શબ્દોમાં એવું કહીએ કે રાત્રે તો રાષ્ટ્રપતિજીને પણ એવું કહેવામાં આવ્યું કે આમાં કદાચ, એટલે હું એકદમ લેમેન ભાષામાં કહું છું કે રાષ્ટ્રપતિજીને અડધી રાત્રે જગાડીને એવું કહેવામાં આવ્યું કે આની પર સહી કરી દો. ફખરુદ્દીન અહેમદજી સહી કરી દેવી પડે. આજે જે લોકો રબર સ્ટેમ્પની વાતો કરે છે ને એમના માટે આ એ યુવા પેઢીના યાદ રાખવા જેવું કે રાષ્ટ્રપતિજીની પાસે કેવી રીતે રબર સ્ટેમ્પ જેવું કામ કરાવવામાં આવ્યું. કેબિનેટ તો નિર્ણય લીધા પછી, જાહેરાત કરી દીધા પછી સવારે કેબિનેટની સવારે કૌશિકભાઈએ પહેલા પણ વાત કરી કે સવારે કેબિનેટ બોલાવે, આવીને કેબિનેટને પણ કદાચ એવું જ કહેવાયું હશે, હા મેં નિર્ણય લઈ લીધો છે, ચલો આની ઉપર પરમિશન આપો. પરવાનગી કેબિનેટની પણ એ રીતે લેવા, અપ્રુવલ લેવામાં. જી, પાર્લામેન્ટમાં તો કોઈ ગયું જ નથી. જી જી, આપની વાત જે કર્યો જેના દ્વારા ભારતીય બંધારણના આમુખમાં એટલે આત્માને પરિવર્તિત કરી દેવામાં આવી
અને જેને બંધારણના નિર્માતાઓએ બંધારણના ચીફ આર્કિટેક્ટ જેને આપણે કહીએ છીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ સેક્યુલર અને સમાજવાદી શબ્દો માટે એવું કહ્યું હતું કે આ કોઈ પાર્ટીની ઓફિસ ચલાવવા માટે હોય અને આપણે દેશ ચલાવવાનો છે એટલે એ બંધારણમાં ના હોય, પાર્ટીની ઓફિસ માટે યોગ્ય છે. જી ચોક્કસથી એવા બે દેવેન્દ્રભાઈ. શબ્દો આ ઇન્દિરા ગાંધીજીએ ભારતના બંધારણમાં ઉમેરી દીધા, પાર્લામેન્ટની કોઈ પણ પ્રકારની એના વગર. એટલે સાવ એકદમ સરમુખત્યારશાહીનું જે વાતાવરણ હતું એ આજે પણ કોઈ ઘણા લોકો જીવતા હશે એમને ધ્યાન હશે. કેટલાક જી ચોક્કસથી આજે પણ એ જે DRI માં જે લોકો ગયેલા હશે કેવી રીતનું જે માહોલ હતો આજે પણ જે હજી છે જે સમય હતા તે પણ યાદ કરીને હજી પણ ક્યાંક જે સરમુખત્યારશાહી છે તેને યાદ કરી રહ્યા છે. કૌશિકભાઈ, આપની વાત જે અધૂરી રહી હતી, ખાસ જ્યાંથી આપનું નેટવર્ક જે કનેક્શન વીક હતું, આપની વાતે પૂરી કરીએ. જી આપની વાત પૂરી કરીએ. હા હા, જે મને નેટવર્ક ઇશ્યુ જે પ્રકારે આવી રહ્યું છે, પરંતુ જે દેવેન્દ્રભાઈ ખાસ આગળ વાત કરીએ, ઘણા બધા સુધારા પણ કરવામાં આવ્યા છે. જી કૌશિકભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. જી હા, ત્યારે અક્ષુભાઈ સંઘાણી તંત્રી હતા અને મેં ફાઇલો જોઈ છે સાહેબ કે તમારે જિલ્લા કલેક્ટર પાસે એ સમાચારો કયા લેવાના છો આજના એ એમને મોકલવા પડતા, એ શેરો મારે તો એ મંજૂર થાય, અથવા તો એમ કે આટલું રદ કરી નાખો, આ સમાચાર નહીં છાપી શકાય. આવો પત્ર વ્યવહાર પણ મેં જોયો છે ને. ફૂલછાબેનો વિરોધ કરેલો અને ફૂલછાબ સામે કેસ પણ થયો. જન્મભૂમિ ગ્રુપ આખું એમાં સાથે. ઘણા બધા અખબારોએ એ વખતે તંત્રી લેખ કાળો છાપ્યો. એ તમને એના ઉપર જ, હા એના ઉપર જ હું આવું છું કે ફૂલછાબે એક એવો પ્રયોગ કર્યો કે એક દિવસ અગ્રલેખની જગ્યા ખાલી રાખી અને ભારતના ઇતિહાસમાં આવું પહેલી વાર બનેલું. ઇન્ડિયન એક્સપ્રેસ અને સ્ટેટ્સમેન આ 3 અખબારોએ આવું કર્યું અને ફૂલછાપ સામે કેસ થયો અને હાઈકોર્ટમાં ફૂલછાપ કેસ લડ્યું. ત્યારે કેવા લોકો હતા, શાંતિલાલ શાહ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન હતા, એમણે હર્ષુભાઈ સંઘાણીને આવીને એમ કહ્યું કે તમે જરાય ચિંતા નહીં કરતા, તમારે જેલમાં જવું પડે તો તમારા પરિવારની જવાબદારી અમારી છે. અને ફૂલછાબે કેસ લડ્યો અને જીત્યું પણ ખરું. એટલે અને મને લાગે છે 100 થી 125 પત્રકારોને જેલ થઈ હતી. એમાં ઘણા બધા મોટા દિગ્ગજો કહેવાય એવા નામો પણ હતા. અને જે એમાં 3 એને ફાટા પાડેલા સરકારે ત્યારે કે ફેવરેબલ છાપા કયા છે, વિરોધમાં છાપા કયા છે અને મધ્યમ રીતે કઈ રીતે વર્તે છે. અને એ રીતે છાપાઓને જાહેર ખબર સરકારી મળતી હતી અને વાંધો પડે તો એની વીજળી કટ કરી દેવાતી હતી. ન્યૂઝ પ્રિન્ટનો કોટા અટકાવી દેવાતો હતો, ત્યારે કોટાની સિસ્ટમ હતી. એટલે બહુ બધી મુશ્કેલીઓ હતી અને કેટલાક લોકો અંડરગ્રાઉન્ડ છાપાઓ ચલાવતા હતા. એવા પણ કિસ્સા છે. ભૂમિપુત્ર ગુજરાતનું, એમાં સાધના પણ તમે એમાં સમાવેશ કરી શકો. એટલે આ જે અખબારો પર સેન્સરશિપ હતી એ મને લાગે છે બહુ પીડાદાયી હતી ને ઘણા અખબારો એની સામે બરાબર લડ્યા હતા. એવા લડવૈયા પણ ત્યારે હતા. જી જી દેવેન્દ્રભાઈ, આ સમયે અત્યારે 50 વર્ષ થયા છે એ સમયને, ત્યારે એ વખતના જે લડવૈયા, અત્યારે આપણે વિજય રૂપાણીની વાત કરીએ તો સૌથી નાની વયે જેલમાં જનાર એમને પણ આપણે યાદ કર્યા હતા જ્યારે આ ઘટના બની 12મી તારીખ પછી. આના સિવાય કયા કયા જે લડવૈયાઓ છે જેને અત્યારે આપ યાદ કરવા માંગશો, જે એ સમયે લડ્યા હતા? લડવૈયાઓનું આપણે જો યાદી બનાવવા બેસીએ તો કારણ કે એ દરેક વ્યક્તિ જેણે એ વખતે સરકારના નિર્ણય સામે અવાજ ઉઠાવેલો, એ પ્રત્યેક વ્યક્તિ એ લડવૈયા. અને એ વખતે જો જેમ કૌશિકભાઈએ કહ્યું, લગભગ 3.25 લાખ લોકોને જેલમાં ભરી દેવામાં આવે. બસ તમે સરકારની વિરુદ્ધમાં બોલો એટલે જેલ. મને યાદ છે, મને એક વૃદ્ધ વ્યક્તિ સાથે બેસીને વાત કરતો હતો ત્યારે એવું કહેતા હતા કે જો ભૂલથી એ બાજુવાળો કમ્પ્લેન કરી દે ને તમારી કે આ ભાઈ સરકારની વિરુદ્ધમાં બોલતા હતા, તો તમારી પાસે કોઈ એક્સપ્લેનેશન ના લેવામાં આવે, કોઈ ખુલાસો નહીં, પોલીસ આવે લઈને જતી. એટલે એટલી બધી, એટલે જેમાં એવા અનેક લડવૈયાઓ, જેમાં હું ગણાવું તો ખૂબ મોટો રોલ ગુજરાતમાંથી ગણીએ આપણે
ગુજરાત એ વખતે આ સરકારના નિર્ણય વિરુદ્ધ એટલે કટોકટીની વિરુદ્ધમાં ઇમરજન્સીની વિરુદ્ધમાં જે આખી લડાઈ ચાલુ થઈ ને એનું કેન્દ્ર બિંદુ જે હતું ને ગુજરાતમાંથી, કારણ કે એ વખતે જો કે ગુજરાત ઉપર બી પછી ઇન્દિરા ગાંધીની તલવાર તો ચાલી હતી, કારણ કે એ વખતે ગુજરાતમાં જનતા મોરચાની કોંગ્રેસની સરકારનો હતું, એટલે થોડુંક કાર્ય જે હતું એ કટોકટીની વિરુદ્ધમાં જે લોકો કામ કરતા હતા એ અહીંયા ગુજરાતમાં, અને જેમાં જેપી છે, જયપ્રકાશ નારાયણજી, મોરારજી દેસાઈ, નાનાજી દેશમુખ, સંઘના વરિષ્ઠ કાર્યકર્તાઓ બધા જ એ અહીંયાથી ઓપરેટ થતું, જેમાં હમણાં પણ કૌશિકભાઈએ નામ આપ્યું નરેન્દ્રભાઈ મોદી, બરાબર. અને એ વખતે એવું હતું કે આઈબી અને સીઆઈડી છે ને લોકોના ઘરનો દરવાજો બંધ હોય ને તો ઘરના દરવાજાની બહાર ચેક કરે, જો ચંપલ લાઈનસર ગોઠવાયેલા હોય ને તો એ ઘરમાં રેડ પડે. કેમ? કારણ કે બધાને ખબર હતી કે સંઘનું જે શિસ્ત છે એ શિસ્ત એટલું સરસ છે કે એમાં કોઈ બેઠક ચાલતી હોય અને કોઈ સંઘના સ્વયંસેવકો ઘરમાં બેઠા હોય તો એ દરવાજાની બહાર ચંપલ એકદમ શિસ્તબદ્ધ રીતે ગોઠવાયેલા હોય, એટલે જો શિસ્તબદ્ધ રીતે સરખા ગોઠવાયેલા ચંપલ હોય ને તો ત્યાં રેડ પડી જાય. એટલે એ વખતે તત્કાલીન સમયે જ્યાં બેઠક થતી તો એ એક એવું કરવામાં આવતું કે ચંપલ આડાવડા વેરવિખેર કરી દેવા પડતા હતા, નહીતર પાછી ત્યાં પોલીસ અહીંયા ગુજરાત સમગ્ર ગુજરાતના લગભગ પ્રત્યેક વ્યક્તિ એવું કહી શકાય તત્કાલીન સમયના જેમણે ઇમરજન્સીની સામેની જે લડાઈ હતી ને એમાં પોતાનો એટલે ફાળો આપ્યો જ. જી ચોક્કસથી. તો ઘણી બધી બાબતો છે અત્યારે ચર્ચા કરી અને સમય પણ ઓછો પડે છે. જે પ્રકારે આપણે વાત કરી ન્યાયતંત્ર પર પણ તેની અસર થઈ, ત્યારબાદ બંધારણમાં પણ ઘણા બધા જે સુધારા છે તે કરવામાં આવ્યા. 42મો 44મો જે બંધારણીય સુધારો કે જે ઇમરજન્સીના અનુભવ પર તેમાં બદલાવ કરવામાં આવ્યો અને શું પરિસ્થિતિ હતી, અને ખાસ કરીને અત્યારે 50 વર્ષ વીત્યા છે ત્યારે રાજકીય પરિદૃશ્યમાં કયા કયા ફેરફારો કરવામાં આવ્યા, લાંબા ગાળાની અસરો કઈ છોડી ગઈ છે, એ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરી. ચર્ચામાં મારી સાથે જોડાયા કૌશિકભાઈ અને દેવેન્દ્રભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઓકે. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.